ઓલચિકી લિપિના શતાબ્દી મહોત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રેરક ઉપસ્થિતિ, આદિવાસી સંસ્કૃતિના જતન પર મુકાયો ભાર. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓલચિકી લિપિના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થઈ આદિવાસી સમાજની ભાષાકીય અને સાંસ્કૃતિક ધરોહરને બિરદાવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે રાષ્ટ્રપતિએ સંતાલી ભાષાની આ લિપિના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે માતૃભાષા એ કોઈપણ સમાજની ઓળખનો પાયો છે અને તેનું સંરક્ષણ કરવું એ આપણી સામાજિક જવાબદારી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને જુઅલ ઓરામ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ લિપિના પ્રસાર માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ઓલચિકી લિપિના જનક પંડિત રઘુનાથ મુર્મુના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 100 વર્ષોમાં આ લિપિએ સંતાલી ભાષાને એક નવી ઊંચાઈ અને વૈજ્ઞાનિક માળખું પૂરું પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીઓએ પણ આ અવસરે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ પ્રાદેશિક અને આદિવાસી ભાષાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેનાથી ઓલચિકી લિપિના જાણકારો માટે નવી તકો ઊભી થશે. આ મહોત્સવમાં દેશભરમાંથી આવેલા આદિવાસી કલાકારો અને શિક્ષણવિદોએ પોતાની પરંપરાગત કળાનું પ્રદર્શન કર્યું હતું. આ શતાબ્દી મહોત્સવ આદિવાસી સમુદાયના આત્મસન્માન અને સામાજિક ચેતનાનું પ્રતીક બની રહ્યો હતો. રાષ્ટ્રપતિએ શિક્ષણ જગતને અપીલ કરી હતી કે આધુનિક યુગમાં ડિજિટલ માધ્યમો દ્વારા આવી પ્રાચીન લિપિઓને વધુ વ્યાપક બનાવવામાં આવે. આ પ્રસંગે ઓલચિકી લિપિના પ્રચાર પ્રસારમાં નોંધપાત્ર ફાળો આપનાર મહાનુભાવોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સંતાલી સંસ્કૃતિ અને તેની ભાષાકીય સમૃદ્ધિને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. हमारे देश के साथ साथ विदेशों में भी ओलचिकी को पहचाना जा रहा है. डिजिटल प्लेटफॉर्म में भी ओलचिकी का विस्तार बहुत तेजी से हो रहा है. राष्ट्रपति भवन की वेबसाइट पहले अंग्रेजी एवं हिंदी में भी उपलब्ध थी. आप सबको ये जानकर प्रसन्नता होगी कि अब संविधान के 8वीं अनुसूची की सभी 22 भारतीय भाषाओं में ये सुविधा प्रदान की गई है. संताली भाषा में राष्ट्रपति भवन की वेबसाइट ओलचिकी लिपि में है. गवर्नमेंट ऑफ इंडिया ने यूपीएससी में भी कॉम्पिटिटिव देने के लिए भी इजाज़त दिए हैं. संताली भाषा का विकास, प्रचार प्रसार एवं साहित्य की रचनाएं अनेक लेखकों और प्रसिद्ध व्यक्तियों के सामूहिक प्रयासों से निरंतर जारी है.